जय अम्बे हरे जगदम्बे हरे, जय जय जग जननी अम्बे हरे, जय अम्बे हरे। जय अम्बे हरे जगदम्बे हरे। અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. અષાઢી નવરાત્રિ ચાલી રહ્યા છે ત્યારે એનું એક નામ ગુપ્ત નવરાત્રિ પણ છે, કારણ કે આ દિવસો દરમિયાન સાધકો પોતાની મંત્ર સાધના કે પોતાની ભક્તિની સાધના કરતા હોય છે, અને આ સાધના કોઈ પણ સાધના ગુપ્ત રીતે જ કરવાની હોય છે, જેનો બહાર પ્રચાર પ્રસાર હોતો નથી. તો આ સાધના દરમિયાન કયા દેવદેવીની સાધના કરવી, કયા મંત્રોની સાધના કરવી, એ વિશે વિશેષ માહિતી માટે આજના દિવસે આ તુલસીપત્રમ ચેનલમાં આપણે જાણીશું. અષાઢ નવરાત્રિ દરમિયાન 10 મહાવિદ્યાઓની પણ સાધના કરવામાં આવે છે, જે તંત્ર સાધનામાં એની ગણના થાય છે. એ 10 દેવીઓ કોણ છે, એની સાધના, એના મંત્ર અને એની સાધના કરવાના પછી શું એનું ફળ મળે છે, એ કયા સાધનની પ્રાપ્તિ માટે એની સાધના કરવાની હોય છે, આ બધી જ વિશેષ વિગતો આપણે આજના દિવસે જાણીશું. અષાઢી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન ભક્તો અને સાધકો મા કાલી, તારાદેવી, ત્રિપુરા સુંદરી, મા ભુવનેશ્વરી, માતા છિન્નમસ્તકા, મા ત્રિપુરા ભૈરવી, મા ધુમાવતી, મા બગલામુખી, મા માતંગી અને મા કમલાદેવીની પૂજા કરે છે. ગુપ્ત નવરાત્રિના 9 દિવસ અને રાત શક્તિ અને તંત્ર સાધના અને સિદ્ધિઓ માટે ખૂબ જ શક્તિશાળી અને લાભદાયક માનવામાં આવે છે. પ્રાચીન વૈદિક યુગ દરમિયાન ગુપ્ત નવરાત્રિ ફક્ત થોડા સિદ્ધ સાધકો કે ઋષિઓ માટે જ જાણીતી હતી. ગુપ્ત નવરાત્રિ આ કારણસર જ તાંત્રિકો અને સાધકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગા અને 10 મહાવિદ્યા દેવીઓની સાધના કરવાથી વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તેમને શક્તિઓ પ્રાપ્ત થાય છે. અષાઢ ગુપ્ત નવરાત્રિના 9 દિવસ અને રાત શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે. આ સમયગાળા દરમિયાન ભક્તો દેવી દુર્ગાને સમર્પિત મંત્રોચ્ચાર કરીને તેમના આશીર્વાદ મેળવે છે, જેમાં દુર્ગા સપ્તશતી, દેવી મહાત્મય અને શ્રીમદ દેવી ભાગવત જેવા ધાર્મિક ગ્રંથોનું પઠન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ગુપ્ત નવરાત્રિમાં કરેલા અજાણે પાઠ કે ગુપ્ત મંત્રો જે અજાણતા થાય છે, એનો પણ શું પ્રતિભાવ કે શું લાભ થાય છે, એ માટે એક દંતકથા શ્રીમદ દેવી ભાગવતની અંદર જોવા મળે છે. એક સમયે કૌશલ દેશનો એક રાજકુમાર સુદર્શન નામે હતો, જે શાહી કાવતરાનો ભોગ બનેલો હતો, અને એ સમયમાં રજવાડાઓમાં અરસપરસ રાજાએ આ રાજ્ય ઉપર ચડાઈ કરી અને એ સુદર્શનનું પિતાને મારી અને એનું રાજ્ય પોતે હડપ કરી લીધું. આ રાજકુમાર ખૂબ નાનો હોવાથી તેની માતા રાજમહેલ છોડીને દીકરાને બચાવવા માટે જંગલમાં જતી રહી, અને જંગલમાં આ રાજકુમાર ખૂબ નાનો હતો, અને ફરતા ફરતા બંને મા દીકરો ભારદ્વાજ ઋષિના આશ્રમમાં પહોંચ્યા, અને એ રાણીએ
ભારદ્વાજ ઋષિને પરિસ્થિતિની જાણ કરી ત્યારે પોતાના આશ્રમમાં રહેવાની ઋષિએ અનુમતિ આપી. જંગલમાં ફરતા ફરતા સુદર્શનને એક વખત એક અવાજ સંભળાયો. એક નાનો દીકરો રમતિયાળ રીતે તેનું અરણકરણ કરતો હતો, જેને આપણે ચાળા પાડીએ છીએ એવું કહીએ. આ રાજકુમારને બોલતા નહોતું આવડતું, એટલે થોડા ઘણા ભાંગ્યા તૂટ્યા શબ્દો એ બોલતો હતો. અને એને બીજા બાળકો, જે નાનું બાળક તોતડું બોલતો હોય, કાલું ઘેલું બોલતો હોય, એવી ભાષામાં આ બાળક બોલતો હતો. એટલે બીજા બાળકો એને ચીડવતા હતા એના જ શબ્દો બોલીને. અને એ શબ્દ હતો ક્લીમ, જે બીજ મંત્ર મા દુર્ગાનો શક્તિશાળી છે. આ દીકરાને મંત્ર વિશે કોઈ જાણકારી નહોતી, પણ ખીજમાં અને ખીજમાં બીજું બોલતા નહોતું આવડતું. એટલે પેલા બાળકો જે એની સાથે રમત કરતા હતા એમને કંઈક વાતચીત કરવા માટે, એમની સાથે કોઈ ભાવ વ્યક્ત કરવા માટે ફક્ત ક્લીમ 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 આવા શબ્દોનું ઉચ્ચારણ કરવા લાગ્યો. અને જ્યારે આ શબ્દ, આ બીજ મંત્રનો ઉચ્ચારણ કરતો હતો એ સમય ગુપ્ત નવરાત્રિનો હતો, જેનાથી મા ભગવતી દયા કરીને આ દીકરાને પોતાનો બીજ મંત્રનો મંત્ર જાપ માનીને તેના પર પ્રસન્ન થયા અને તેને સિંહાસન જીતવા, રાજ્ય પર શાસન કરવા, નામ અને ખ્યાતિ તથા પોતાની ગયેલી સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ આપ્યા. આમ અજાણતા જ આ રીતે બીજ મંત્રનો જો જાપ થઈ જાય તો આટલું મોટું ફળ આ દેવી ભાગવતની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કહેવાય છે કે ગુપ્ત નવરાત્રિમાં વિશેષ પ્રકારે ધ્યાન કરવાથી ધ્યાન કેન્દ્રિત થાય છે અને ભૌતિક લાભોની અભિવ્યક્તિમાં પણ મદદ મળે છે. આ પવિત્ર સમયગાળો વ્યક્તિના આધ્યાત્મિક જોડાણને વધુ ગાઢ કરે છે, આંતરિક શાંતિ અને માનસિક સ્પષ્ટતા લાવે છે, જે અત્યારના સમયમાં સ્ટ્રેસવાળા સમયમાં ખૂબ જરૂરી છે. રોજિંદા જીવનમાં ખૂબ એકાગ્રતા માટે ધ્યાન અતિ જરૂરી છે. નવરાત્રિ દરમિયાન પ્રસારિત થતી શક્તિશાળી ઉર્જા ભૌતિક ઈચ્છાઓને પ્રગટ કરવા, વધુ સારી રીતે નિર્ણયો લઈ શકવા અને નિર્ણયોની ઉત્પાદકતા વધારવા માટે ખૂબ અસરકારક છે. ઈરાદાઓને કેન્દ્રિત કરીને, લક્ષ્યોની કલ્પના કરીને વ્યક્તિ ભૌતિક સફળતા માટે જરૂરી તકો અને સંસાધનોને આકર્ષિત આ ધ્યાન દ્વારા કરી શકે છે. ધ્યાન દ્વારા ઉત્પન્ન થતી સકારાત્મક ઉર્જા વિકાસ અને સમૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ કરે છે. આમ અષાઢ ગુપ્ત નવરાત્રિને આધ્યાત્મિક અને ભૌતિક પ્રગતિ બંને માટેનો આદર્શ સમય બતાવવામાં આવ્યો છે. આપણે પણ આ અષાઢી નવરાત્રિ દરમિયાન આવો આપણા ઈષ્ટદેવનું ધ્યાન કરીએ, એમને હૃદયના સિંહાસન પર બેસાડી અને મા ભગવતીની આરાધના કરીએ. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય